નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ નક્ષત્ર કોમ્પિટિટિવ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, બધાની તૈયારી છે એ જોરશોરથી ચાલતી જશે. તો કોન્સ્ટેબલ સ્પેશિયલ આજનો લેક્ચર નંબર 47 T10 MCQ સિરીઝ કન્સેપ્ટ વિથ ટ્રીક. કે ભાઈ કન્સેપ્ટ આપણે જોશું અને સાથે સાથે એને સરળતાથી સીધો કેમ સોલ્વ કરવો, કારણ કે ટ્રીકથી જવાબ ઝડપથી આવશે પણ એના માટેનો કન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી એટ અ ટાઈમ જ્યારે તમે એ એમસીક્યુ ક્વેશ્ચન છે એ અટેન્ડ કરતા હશો ત્યારે આ વસ્તુ છે એ ક્યારેક ભૂલાઈ પણ જશે. કે ને કે ભાઈ દશેરાના દિવસે ઘોડું નહીં દોડે, તો ના દોડે તો ત્યારે જો આપણી પાસે કન્સેપ્ટ હશે તો આપણે એને સરળતાથી સોલ્વ કરી શકીશું. ચલો જોઈએ ભાઈ એમસીક્યુ નંબર 1 શું કીધું છે. તો કે ભાઈ એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ લાગે છે. 60%. અહીંથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ ટાંકીની ક્ષમતા 100% હોય તો એમાંથી 60% ભાગ તમે ભરી દો છો તો એના માટેનો સમય કેટલી મિનિટ લાગે છે મિત્રો? 2 મિનિટ. 2 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો 120 સેકન્ડ. આટલું આપણને આપ્યું છે. તો હવે શું કીધું છે? તો પૂર્ણ ટાંકી ભરવા માટે પૂરેપૂરી 100% ટાંકી ભરવી છે તો કેટલો સમય લાગશે એ આપણને ગોતવાનું કીધું છે. તો ભાઈ 100% ટાંકી ભરવી છે તો તમારે કેટલો સમય લાગે? હવે અહીંયા જોવો જોઈએ, તમને કંઈક સમયગાળો આપ્યો છે કે 60% છે, હવે બાકી કેટલી રહી હોય? 40% રહી હોય. અહીં તમને 40% નું નથી કીધું, બાકી ભાગ પૂર્ણ કરવા નથી કીધું, આખી ટાંકી ભરવાની વાત કરી છે. તો 60% ટાંકી ભરવા માટે કેટલી મિનિટ લાગે છે ભાઈ? 2 મિનિટ લાગે. તો 100% ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? જો મિનિટમાં કે તો મિનિટમાં રાખવાનું. અહીંયા તમને ઓપ્શન બધા સેકન્ડમાં આપ્યા છે તો 2 મિનિટ એટલે એને આપણે કહી દઈશું કેટલી સેકન્ડ? 120 સેકન્ડ. તો ભાઈ 60 ના કેટલા ગણા છે? તો કે મલ્ટીપ્લાય 2 એટલે 120. તો 100 ના મલ્ટીપ્લાય શું આવે? 2 જ આવે. તો ભાઈ કેટલી સેકન્ડ લાગે? 200 સેકન્ડનો સમય લાગે. તો અહીંયા તમારો જવાબ આવશે 200 સેકન્ડ. જો એને મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો 180 એટલે 3 મિનિટ થાય અને ઉપરની 20 સેકન્ડ તો 3 મિનિટ અને 20 સેકન્ડ. આવો પણ જવાબ આવી શકે. હવે એવું કહે કે ભાઈ બાકીનો ભાગ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે? તો ભાઈ બાકી ભાગ કેટલા ટકા છે? 40%. 60% તો ભરાઈ ગઈ છે, બાકીની 40% ભરવાની છે. તો 40 પણ અહીંયા મલ્ટીપ્લાય 2 તો જવાબ કેટલી સેકન્ડ આવે? 80 સેકન્ડ અથવા તો 1 મિનિટ અને 20 સેકન્ડ. તો ઓપ્શન એ આવે. પણ અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન ડી. ખાસ ક્વેશ્ચનમાં વાંચજો, બાકી ટાંકી નથી કીધી, પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગે એટલે તમારે 100% લેવાના થાય એટલે જવાબ આવશે ઓપ્શન ડી, 200 સેકન્ડ અથવા 3 મિનિટ અને 20 સેકન્ડ. ચલો ભાઈ જોઈએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 2. અવલોકનો આપ્યા છે. પ્રત્યેક અવલોકન એટલે કે 3, 7, 9, 18, 21, 23, 32 ને 3 વડે ગુણતા નવો મધ્યક કેટલો થાય? મધ્યક એટલે ઈ સરેરાશ છે ભાઈ. તો અહીંયા બધાને 3 વડે ગુણવા ના બેસાય. જે એવરેજ મળે એના મલ્ટીપ્લાય 3 કરી નાખવાના ભાઈ. ચલો 7 ને 3 10, 9 અને 21 એટલે કેટલા થશે? તો કે 30 થશે. 18 અને 32 કેટલા થશે? 50 થશે. 50 ને 30 80 ને 10 90. ચલો ભાઈ ટોટલ સરવાળો કેટલો થાય છે? 90. અવલોકન કેટલા છે? 6. તો 6 અવલોકન છે તો એનો મધ્યક કેટલો થાય? 15 6 ને 90. આ તમને શું મળ્યો? એનો મધ્યક મળ્યો. હવે પ્રત્યેકને 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે બધામાં 3 3 કોમન નીકળે. તો ભાઈ પ્રત્યેકને 3 ગુણો કે જે મધ્યક મળ્યો, સરેરાશ મળી, એને 3 વડે ગુણો, જવાબ સરખો જ આવે. તો આન્સર શું આવશે ભાઈ? 45. તો અહીં તમારો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન ડી 45. જોજો અહીંયા 3 ગણા નો કરતા 3 તેરી 9 ને 7 તેરી 21 ને 9 તેરી 27 ને સરવાળો મોટો થશે. અહીંયા અંક મોટો આવશે અને છેલ્લે ભાગાકાર કરશો એટલે જવાબ 45 જ આવશે. તો જ્યારે પણ સરેરાશ કે મધ્યકના આવા દાખલા હોય ત્યારે જે જૂની સરેરાશ હોય સરેરાશને તમારે ડાયરેક્ટલી શું કરી દેવાના? મલ્ટીપ્લાય કીધું હોય, બાદ કરવાના કીધું હોય, જે કંઈ કીધું હોય, ભાગાકાર કીધું હોય કરી નાખવાનો. ચલો ભાઈ નેક્સ્ટ એમસીક્યુ નંબર 3. 7, 20, 18, 10 અને x નો મધ્યક 14 હોય તો તમારે x ની કિંમત ગોતવાની છે ભાઈ. ડાબી બાજુ આ બધાનો સરવાળો આવશે. મધ્યક ઇઝ ઇક્વલ ટુ શું થશે?
સૂત્ર તો ખ્યાલ હોવો જોઈએ, આગળના એમસીક્યુમાં પણ જોયું. મધ્યક ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? સરવાળો અને છેદમાં અવલોકનની સંખ્યા. તો સંખ્યા છે અને તમારી પાસે અવલોકન છે, એક અવલોકન ગોતવાનું છે. મધ્યક આપી દીધો છે 14, તો ભાઈ ડાયરેક્ટલી આ 2 ને 2 4 ને 5 છે, તો આને મલ્ટીપ્લાય કેટલા થાય? 5. તો તમારો ટોટલ સરવાળો છે એ કેટલો થશે? 70 થશે. 70 માંથી તમને અમુક સરવાળો આપ્યો છે. અમુક સરવાળો એટલે કેટલો આપ્યો છે? તો 20 ને 10 30, 30 ને 18 48, 30 ને 18 48, 48 માં 7 પ્લસ કરો એટલે કેટલા થાય? 55 થશે. 48 માં 7 પ્લસ કરો એટલે ડાબી બાજુ તમને આપ્યા છે 55 પ્લસ x. અને અહીંયા મલ્ટીપ્લાય કરી દીધા એટલે મળ્યા 70. સરવાળો કેટલો થાય છે? 55 પ્લસ x. તો x બરાબર ભાઈ 70 માઇનસ 55. તો જવાબ કેટલો આવશે ભાઈ? 15 આવે. તો x ની કિંમત છે એ કેટલી હોવી જોઈએ? 15 હોવી જોઈએ. તો આ ઓપ્શન છે સી. ઓપ્શનમાં 15 આપેલા છે. સીધું જ ગણવાનું છે ભાઈ. 5 અવલોકન છે તો આ બાજુ સરવાળો 70 થયો, અહીંયા 55 અને પ્લસ x થયા. આ બેની બાદબાકી આવે 70 માઇનસ 55 એટલે જવાબ આવે 15. વાત પૂરી સેનેરિટા. નેક્સ્ટ એમસીક્યુ નંબર 4. 36 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને? પૂર્ણ ઘન બને મતલબ મિત્રો તમારે શું કરવાનું છે? તો કે 3 3 ની પેર આવવી જોઈએ. મતલબ ભાગાકાર કર્યા પછી જે જવાબ આવે ને એનું શું નીકળવું જોઈએ? ઘનમૂળ નીકળતું હોવું જોઈએ. તો અહીંયા અવિભાજ્ય અવયવ ન પડાય, ઓપ્શન ઉપરથી જતું જવાય. 36 છે, ચલો ભાઈ 9 વડે ભાગો તો 9 ચોક ને 36. પહેલા ઓપ્શનમાં જવાબ કેટલો આવે? 400. 400 નું ઘનમૂળ નો નીકળે, વર્ગમૂળ કે તો નીકળે, વર્ગમૂળ કે તો 3600 નું નીકળે છે, બરોબર. તો આ ઓપ્શન ને 50. 3600 ભાગ્યા તમે 50 કરશો એટલે મીંડી મીંડી ઉડે. 5 સત્તા 35 અને 5 દુ 10. જવાબ કેટલો આવે? 72. 72 નું ઘનમૂળ નો નીકળે. વાર્તા પૂરી. 300 વડે તમે ભાગાકાર કરશો 3600 ભાગ્યા 300 એટલે બબે મીંડી ઉડી તો 12 તેરી ને 36. 12 નું ઘનમૂળ નો નીકળે. તો ભાઈ બટ ઓબ્વિયસ તમારો જવાબ શું આવશે? 450. કે 450 કઈ રીતે? તો કે ભાઈ 3600 છે એને 450 વડે ડિવાઈડ કરો. હવે આ કરશો એટલે 8 જવાબ આવે. 8 50 40, 8 ચોક 32 ને 4 36 એટલે 8 આવે. તો 8 પૂર્ણ ઘન સંખ્યા છે. અને એવું કે મળતી સંખ્યાનું ઘનમૂળ, તો તમારે 8 નું ઘનમૂળ લેવું પડે તો તમારો જવાબ કેટલો આવે ભાઈ? 2 આવે. જો અહીંયા એવું કીધું છે કે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને, ખાલી એવું જ કીધું છે. આગળ એમ કીધું કે મળતી સંખ્યાનું ઘનમૂળ કેટલું થાય? તો જવાબ આવશે 2. અત્યારે જવાબ કેટલો આવશે? 450. ઘણી વાર એમ કે કઈ સંખ્યા મળે તો 8 જવાબ આવે. એનું ઘનમૂળ કીએ તો જવાબ આવે 2. ક્વેશ્ચનમાં પ્રોપરલી વાંચવાનું. અહીંયા આવશે 450. ચલિए ભાઈ આગે દેખતે हैं. ભાગાકારના દાખલામાં જેમાં જ બધાને તકલીફ પડે છે. એક વિદ્યાર્થીએ 3 ના બદલે 8 ભાજક તરીકે લઈ લીધા. ભાંગવાના કોના વડે હતા? તો કે ભાઈ 3 વડે. ભાંગી નાખ્યા કેટલા વડે? 8 વડે. તો જવાબ શું આવ્યો? 15 આવ્યો. ઓકે, 8 વડે કોઈ સંખ્યાને ભાગાકાર કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 15 આવ્યો. શેષ તો 0 વધે છે, બરોબર. એ કઈ સ્પષ્ટતા કરી ન હોય તો શેષ 0 જ હોય. તો હવે ભાજક તરીકે અહીંયા શું લીધું છે? તો પેલા આ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક એને ગુણ્યા ભાગફળ અને પ્લસ એમાં શું ઉમેરાય? શેષ. તો કે અહીંયા શેષ 0 છે. તો આનો મતલબ શું થાય? નવો ભાજક કેટલો લીધો તો? 8 વડે ભાંગી નાખ્યા. જેના વડે ભાગો એ ભાજક, અને જે ને ભાંગો એને ભજીયા કહેવાય, બરોબર. એને ભાજક કેવા, ભાજ્ય કહેવાશે. અને ભાગફળ કેટલું મળ્યું? તો કે ભાઈ જવાબ 15 આવ્યો. જવાબ એટલે 15 ભાગફળ કહેવાય. તો 15 × 120. ભાઈ તમારી સંખ્યા છે, તમારો ભાજ્ય છે, એ ભાજ્ય સંખ્યા કઈ હોય? 120 હોય. તો આગળ તમને શું કીધું? તો સાચો ઉત્તર શું હોવો જોઈએ? હવે જો 15 વડે ભાંગ્યા 120 છે ને 8 વડે ભાંગ્યા જવાબ 15 આવ્યો. તમારે કોના વડે ભાંગવાના હતા? 3 વડે. તો ભાઈ 120 ને 3 વડે ભાંગો એટલે આવું થાય. તો આ શું કહેવાય? ભાજક કહેવાય. આ ભાજ્ય કહેવાય. તો જવાબ કેટલો આવે? 40 આવે કે નહીં? હા કે ના? તો તમારો કરેક્ટ આન્સર છે એ આન્સર કેટલો આવશે? 40.
જો એ વિદ્યાર્થીએ ભૂલ કરી છે, શું ભૂલ કરી? 3 ના બદલે કેટલા લઈ લીધા? 8 લઈ લીધા, 5 વધારે લઈ લીધા. તો જો 8 લીધા, જવાબ 15 આવ્યો, તો સંખ્યા તમારી કઈ હોય? 120 હોય. તો 120 ને 3 વડે ભાંગી નાખો, એ તમારો જવાબ થાય. એટલે અહીંયા આવશે કરેક્ટ ઓપ્શન સી. ચલો ભાઈ, નેક્સ્ટ એમસીક્યુ નંબર 6. જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ ₹80 નો તફાવત પડતો હોય તો એ રકમ કઈ હશે? ભાઈ, સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો છે. કેટલા વર્ષ માટે કીધો છે? 2 વર્ષ માટે. વ્યાજનો દર કેટલો છે? 10%. તો સાદું ગણીએ, ચક્ર ગણીએ. હવે સાદું વ્યાજ છે એ પહેલા વર્ષે 10% રહીએ, બીજા વર્ષે 10%. આ પ્રથમ વર્ષનું અને આ સેકન્ડ યર. તો ટોટલ 2 વર્ષના અંતે કેટલા ટકા થાય? 20% થાય. હવે પહેલા વર્ષનું જો સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે તો એ હંમેશા સમાન જ હોય, કારણ કે સમાન ટકાવારી લાગે. તો પહેલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા ટકા હશે? 10%. બીજા વર્ષે 10% તો લાગે જ, પણ આ 10% ને 10%, 10 ના કેટલા ટકા થાય? 10%. તો એ કેટલા ટકા વધે? +1% આવે. તમારે 10% તો ચૂકવવાના છે, પણ તમે જે વ્યાજ ચૂક્યું એનું પણ વ્યાજ આપવાનું છે. આ રીતે આની ગણતરી કરવાની. 10 ને 10 20 ને કેટલા ટકા થશે ભાઈ? 21% થશે. સાદું વ્યાજ કેટલું થાય? 20%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 21%. તો ભાઈ તફાવત કેટલો થાય? 1% નો થાય કે નહીં? તો તફાવત તમને મળ્યો 1%. જે કેટલા થાય છે? તો કે ભાઈ 1% એટલે કેટલા રૂપિયા છે? 80 રૂપિયા છે. ઓકે, તો તમારે તો ભાઈ મૂળ રકમ જોઈ છે, તો મૂળ રકમ તમારી 100% હોય, તો 1% ના આ મલ્ટીપ્લાય 80 થયા, તો ઇધર ભી 80 કરી દો, એટલે તમારો કરેક્ટ આન્સર આવે કેટલા રૂપિયા? 8000 રૂપિયા હોય. ઓકે, અહીંયા તમને જે પણ ટકાવારી કીધી હોય, ચલો પહેલા વર્ષે 20% હોય તો બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ 20% પ્લસ 20 ના 20%. 20 ના કેટલા ટકા? 20%. એટલે કેટલા થાય? 4% વધારાના થાય. 20 નો વર્ગ કરી દો, 400 થાય. 2 મિનિટ કાપી નાખો, 4 એટલે 20 ને 20 40 ને 44% થાય. અને સાદું વ્યાજ કહે તો ખાલી કેટલા ટકા થાય ભાઈ? 40% થાય. આ રીતે ગણતરી કરવાની. સીધા એના એટલા ટકાવારી મૂકી દેવાના, દર વર્ષનું ગણવાનું નહીં. ઓકે, તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન ડી. ભાઈ 8000 છે એ તમારી મૂળ રકમ હશે. ચલો નેક્સ્ટ ઓપ્શન નંબર એમસીક્યુ નંબર 7. 14 ના અવયવની સરાસરી. ખરાખરી 14 ના અવયવ, 14 ના અવયવ શું થાય? તો કે એને ભાંગી શકાય એવી સંખ્યા, તો કે ભાઈ 1 વડે ભાંગી શકાય, 2 વડે, 3 4 5 6 વડે ન ભાંગી શકાય, સીધા આવે 7, 8 9 10 11 12 વડે ન ભાંગી શકાય, 1 આવે સંખ્યા પોતે. આ બધાનો સરવાળો કરવાનો, 4 અવયવ મળ્યા. 14 ના તમને અવયવ કેટલા મળ્યા? 4. મતલબ આ બધાનો સરવાળો કરીને એને કેટલા વડે ડિવાઈડ કરી નાખો? 4 વડે. ચલો 7 ને 2 9 ને 1 10 ને 14 24, 24 ના છેદમાં 4. તો કરેક્ટ આન્સર વિલ બી 6. ઓપ્શન એ. આ તમારો શું થશે? સાચો જવાબ. ભાઈ 14 છે, સંખ્યા કોઈ પણ હોઈ શકે. અવયવો લખવાના, એની સરેરાશ ગોતવાની કીધી છે, તો એનો શું કરી દેશું? સરવાળો. ભાંગ્યા એટલા સંખ્યા, જેટલા અવયવ મળે એટલી સંખ્યા. એક વસ્તુ 720 માં વેચતા 20% નફો થાય છે, તો તેના પર 10% નફો મેળવવા એને કેટલામાં વેચવી જોઈએ? આ એમસીક્યુ સાહેબ રિપીટ પણ થઈ ગયો છે. ચલો ભાઈ 720 એટલે આ કઈ કિંમત થઈ? વેચાણ કિંમત. હવે એમાં 20% નફો થાય છે. ઓકે, તો 20% નફો થાય છે તો મૂળ કિંમત હંમેશા 100% હોય. હવે જે વેચાણ કિંમત છે એની અંદર અહીંયા નફાની વાત કરી છે, તો મૂળ કિંમત પ્લસ શું એડ થઈ ગયો હોય? નફો હોય. અને જો ખોટ હોય તો મૂળ કિંમતમાંથી ખોટ બાદ થાય. મૂળ કિંમત હોય એમાંથી ખોટ બાદ થાય. તો અહીં મૂળ કિંમત તમારી 100%, નફો કેટલો થયો? તો કે 20%. તો ભાઈ તમારી વેચાણ કિંમત કેટલા ટકા કહેવાય? 120% કહેવાય. જે તમને કેટલી આપી છે? 720 આપી છે ને? તો સીધી ત્રિરાશિ મૂકો. 120% છે ત્યારે કિંમત કેટલા રૂપિયા થાય છે ભાઈ? 720 રૂપિયા. તો તમારે હવે નફો કેટલો જોઈ છે? 10% જોઈ છે, તો 110 થાય ને? તો ત્યારે કેટલું? તો અહીંયા ગુણોત્તર મૂકી દો.
આ મીંડી ઉડે એટલે આ મલ્ટીપ્લાય 6, તો અહીં મલ્ટીપ્લાય 6, તો આ કેટલા રૂપિયા થઈ જાય ભાઈ? 660 રૂપિયા. જો તમને એવું કે મૂળ કિંમત કેટલી, તો મૂળ કિંમત 100% હોય તો એના મલ્ટીપ્લાય 6 કરો, તો ભાઈ મૂળ કિંમત કહે તો આ તમારી રૂપિયા મળે 600. અહીંયા કીધું છે 10% નફો લેવાનો છે, તો ભાઈ કેટલામાં વેચવી જોઈએ? 660 રૂપિયામાં વેચવી જોઈએ. અહીં કોઈ બી ચેન્જીસ કરેલા હોય, અહીં ખોટ કીધી હોય, નફો કીધો હોય કે ભાઈ 20%ની ખોટ જાય છે, તો 20%ની ખોટ જાય તો તમારે અહીં કેટલા લેવા પડે? 80%. અને 10% નફો કમાવો હોય તો 110, 20% કહે તો 120 મૂકવાના. તો વેચાણ કિંમત કેટલી હોય, મૂળ કિંમત કેટલી હોય, XYZ આવા કોઈ બી પ્રશ્ન પૂછી શકે છે. ચલો ભાઈ નેક્સ્ટ ગુણોત્તર આપ્યો છે 64/100. ડબલ જેમ એટલે ઇક્વલ કહેવાય, 16 જેમ ખાલી જગ્યા. ચલો ભાઈ અહીંયા કેટલામો ભાગ છે? તો કે પેલા ગુણોત્તરમાં ડિવાઈડ બાય 4 છે, 16 ચોક 64 થાય. આમ આવો તો ગુણાકાર, આમ જાવ તો ભાગાકાર. તો અહીંયા પણ ભાગ્યા 4 કરવા પડે, તો આ મળે 25. સિમ્પલ દાખલો છે ભાઈ. અહીંયા આવશે ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે 25. ચલો ભાઈ લાસ્ટ MCQ નંબર 10. 10,000 રૂપિયાની 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાસ બોલે તો વ્યાજ મુદ્દલ. શું કીધું છે તમને? રાસ ગોતવાની કીધી છે, બાંધવાની રાસ નહીં. બરોબર. તો એ રાસ કેટલી થશે? મતલબ કે એની અંદર વ્યાજ પણ ઉમેરાઈ ગયેલું હોવું જોઈએ. તો ઓબ્વિયસલી 10,000 કરતા જવાબ કેવો આવશે? વધારે જશે. પણ અહીં તમને કન્ડિશન કીધી છે 6 મહિને ઉમેરવાના છે, તો 6 મહિને 12%, બીજા 6 મહિને 12%. ઓકે, તો અહીંયા તમારે શું કરવું પડે? તો કે ભાઈ વ્યાજનો દર અડધો કરવો પડે, અને એક વર્ષની અંદર 6 મહિના કેટલી વખત આવે? 2 વખત આવે, તો વર્ષ ડબલ કરવા પડે. એટલે વર્ષને બમણા કરી દો અને વ્યાજનો દર કેવો થઈ જાય? અડધો થઈ જશે. વ્યાજના દરને અડધા કરી દેવાના. એટલે તમારા જે આ વર્ષ છે એ એક વર્ષનું તમને ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે, વ્યાજનો દર 6 મહિને ઉમેરાય છે, તો એવું તમારે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે. ઓકે, તો બંને રીતે સૂત્ર મુજબ તમારે ગણવું હોય તો એ રીતે પણ તમને મળશે કે ભાઈ P A ઇઝ ઇક્વલ ટુ P એને મલ્ટીપ્લાયમાં 1 + R ના છેદમાં 100 એની કેટલી ઘાત? તો કે ભાઈ પાવર n. આવું કંઈક હતું ને? તો આ સૂત્ર હતું કે ભાઈ આટલું તમારે એમાં શું કરવાનું છે? એડ કરવાનું છે. તો આ સીધું તમને શું મળે? વ્યાજ મુદ્દલ જ મળે. સીધું શું મળે? વ્યાજ મુદ્દલ જ મળે. અથવા તો તમે બીજી રીતે પણ ગણી શકો છો. આ સૂત્ર છે, હવે અહીંયા પેલા 10,000 છે, તો 10,000 ના કેટલા ટકા કરી નાખો? 6%. એટલે 6 ના છેદમાં 100, 2 મીંડી કેન્સલ, તો ભાઈ કેટલા થશે? 600 થશે. હવે આ 600 ના પાછા કેટલા ટકા કરો? 2 વર્ષ હોય તો 2 સુધી જવાનું. 600 ના 6%, એટલે પાછા 6 ના છેદમાં 100 કેટલા થશે ભાઈ? 36 થશે. હવે આના માટેનો ગુણોત્તર યાદ રાખવાનો ભાઈ. 2 વર્ષ માટે જો તમને કીધું હોય તો 2 વર્ષ માટેનો ગુણોત્તર શું આવે? 2/1. 2 વર્ષ માટેનો ગુણોત્તર 2/1. મતલબ પેલા વર્ષનું મળ્યું એને 2 ગણા કરો, બીજા વર્ષને 1 ગણા, તો અહીં 600 ના ડબલ કેટલા થશે? 1200. અને 36 ના ડબલ કેટલા થશે? 36 ના મલ્ટીપ્લાય 1 એટલે 36 જ રહેશે. કારણ કે આ તમે 36 લીધું એ વ્યાજનું વ્યાજ લીધું. 2 વખત તો આવશે, 2 વખત 36 36 એટલે 600 પેલા વર્ષનું બીજા વર્ષનું આવશે. આગળ આપણે જેમ ગુણોત્તર લીધો એમ. ઓકે, પેલા વર્ષના 6%, બીજા વર્ષના 6%, પ્લસ 6% ના 6%, એટલે 0.36 થયા. તો ટોટલ તમારું વ્યાજ થાય 12.36% થાય. ચલો ભાઈ 12.36% થાય. મલ્ટીપ્લાય 100 કરી દો એટલે 1236. તો 10,000 રૂપિયા હતા અને આ 1236 રૂપિયા તમારું વ્યાજ થયું. એટલે આ કેટલા થશે? તો કે 11,236. રાસ કેટલું થશે? 11,236. ઓકે ડન. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ. જો આની અંદર મૂકશો તો ડાયરેક્ટ તમને 11,236 જ આન્સર મળશે. આ 2/1 વાળો રેશિયો છે કે ભાઈ પહેલા જે આપ્યું છે એની સિમ્પલી ટકાવારી ગોતી લ્યો, બીજી વાર ગોતી લ્યો, ત્રીજી વાર આવ્યું તો હજી એની ત્રીજી વાર ગોતી લ્યો. પછી આને 3 વડે, 3 3 સમાન આવે, પછી 2 વડે, પછી 1 વડે.
આ પ્રકારનો ગુણોત્તર મૂકી દો એટલે તમને ડાયરેક્ટલી એનો આન્સર મળી જશે. ઓકે, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 11,236. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને સરસ રીતે લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.